સુરતની ઉત્તરાયણ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। શહેરમાં પાછલા કેટલાક દિવસથી આતંક મચાવનારી ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી તેની પાસેથી રહેલા રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના 4 ઇસમોને કુલ 5 લાખના મુદ્દામાલ સાથે ઉત્તરાયણ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર અને તમામ શહેરના પોલીસ કર્મીઓ તથા ઝોન 5ના સુરત શહેર તથા તેમના કમિશનર અને એ ડિવિઝન સુરત શહેરના મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓને ઉકેલવા માટે પોલીસ કર્મીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને તમામ પોલીસ કર્મીઓએ શહેરમાં પેટ્રોલિંગ અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવની એન્ટ્રી તથા એક્ઝિટ રૂટના 500 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી તેમને ઘટનામાં વપરાયેલા ઓટો રિક્ષાના અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમને લૂંટવાના ઈરાદે ગેંગના સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ગેંગ રિક્ષામાં પેસેન્જરની બેસાડી તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા કાઢી લઈ અધવચ્ચે તેમને ઉતારી જતા ચોરી કરી નાસી જતા હતા એવી હકીકત પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/6/2025ના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ। રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા। આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક્ટ ગુનો હતો, રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે। આ 4 આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિજામુદ્દીન શેખ, અશફાક ચાચુ બશીર શાહ, ઝાકીર ભૂખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ, આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરેલ છે, સારી કામગીરી કરેલી છે। આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા ગુનાઓ નોંધાયેલા છે? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા, સલાબતપુરા, કટોદરા, પૂણા, ડિડોલી, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, મકરપુરા, વડોદરા, વરાછા અને ડિંડોલી, આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ એ લોકોનો છે। આ લોકોની મેઇન એમઓ કઈ પ્રકારની? આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરીતો હોય છે। પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો, ધક્કામુક્કી કરવાની, થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે, રિક્ષામાં તમે નહીં સમાવો, તમે બીજી રિક્ષામાં જતા રહો, આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે। આ આરોપીઓ 4 જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે? હાલ અત્યારે 4 આરોપી પકડાયા છે, એ સિવાય તપાસ ચાલુ છે। રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।